હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સ 303 એડવાન્સ કેલ્ક્યુલસ ભાગ 1 ના 15 ઓનલાઈન વિડિયો લેક્ચરમાં, જેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જેમાં આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં શું જોયું હતું? પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે ફર્સ્ટ યુનિટનો લાસ્ટ ટોપિક આપણે સ્ટાર્ટ કર્યો હતો. ટોપિકનું નામ શું હતું? લિમિટ્સ એન્ડ કન્ટિન્યુટી ઓફ ફંક્શન ઓફ સેવરલ વેરિયેબલ. એમાં આપણે શું જોયું હતું કે સેવરલ વેરિયેબલ નો મતલબ શું થશે? એક કરતા વધારે વેરિયેબલ. સેવરલ નો મતલબ શું હતો? એક કરતા વધારે વેરિયેબલ. એટલે આ યુનિટમાં આપણે બે વેરિયેબલ માટે લિમિટ અને કન્ટિન્યુટી ડિસ્કસ કરવાની છે. તો આપણે એના લિમિટના બે પ્રકાર જોયા હતા. એક સાયમલ્ટેનિયસ લિમિટ હતી અને બીજી ઇટરેટેડ લિમિટ હતી. હવે સાયમલ્ટેનિયસ લિમિટ જે હોય છે એને તમે બે રીતે ચેક કરી શકો કે એ એક્ઝિસ્ટ કરે છે કે નહીં. એક્ઝિસ્ટન્સ ઓફ જે સાયમલ્ટેનિયસ લિમિટ હોય એ બે રીતના આધારે ચેક થશે. એક રીત આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં જોઈ ગયા, બાય ચૂઝિંગ ડિફરન્ટ પાથ. આપણે અલગ-અલગ પાથ, આપણે બે અલગ-અલગ એવી રીતના પાથ લેતા હતા કે y બરાબર sin of x બરાબર એકવાર કાંઈક પાથ શું લેતા હતા? mx. બીજો પાથ શું લેતા હતા? y બરાબર sin of x x નો સ્ક્વેર. એટલે ટૂંકમાં જે બે વેરિયેબલ વાળી લિમિટ હતી એને તમે શેમાં કન્વર્ટ કરી નાખી હતી? એક વાળામાં. એટલે આવી રીતના હતું તમારી પાસે લિમિટ x, y tends to a, b હોય અને અહીંયા શું હતું? f of x, y. તો આને તમે ટુ વેરિયેબલ માંથી વન વેરિયેબલમાં કેવી રીતના કન્વર્ટ કરતા હતા? આવી રીતના ગમે એ આદેશ લઈને તમે કરતા હતા. પણ આ આદેશ કયો લેવો, કેવી રીતનો લેવો, એ તમને જે થિયરી લખાવી તેમાં લીધું હતું કે આ જે તમે જે આદેશ લ્યો એ જે તે પોઈન્ટ પાસે a અને b પાસે શું હોવો જોઈએ? કન્ટીન્યુઅસ. પોઈન્ટ પાસે શું હોવો જોઈએ? કન્ટીન્યુઅસ. હજી આપણે ભણવાની બાકી છે, પણ હું તમને સમજાવી દઉં, ઉદાહરણ આપી દઉં. માની લો કે આ આદેશ કેવી રીતના લેતા હતા આપણે. માની લો પોઈન્ટ અહીંયા શું આપ્યો છે? 0,0. પોઈન્ટ શું આપ્યો છે? 0,0. તો તમે જે આદેશ લો એમાં એ પોઈન્ટનું જે તમે જે લીધો હોય પોઈન્ટ, એ તમે જે આદેશ લીધો હોય એનું સમાધાન કરતો હોવો જોઈએ. x બરાબર તમે શું લ્યો છો? 0. તો y બરાબર તમને શું મળે છે? 0. તો તમે આ પોઈન્ટ માટે તમે આ આદેશ લઈ શકો. આ લઈ શકો કે નહીં 0,0 માટે? તો જો આ x બરાબર 0 લ્યો તો y બરાબર શું મળે છે? 0. અને 90% કેસમાં મોસ્ટ ઓફ તમને જે આવી રીતના આપ્યા હશે એમાં લિમિટ ક્યાંથી રહેશે? ટેન્ડ્સ ટુ 0,0. એટલે આ બે આદેશ તો તમે 0,0 હોય ત્યારે આંખ વીંચીને આપ જ્યારે પોઈન્ટ હોય ત્યારે આ બે આદેશ તમે ગમે ત્યારે લઈ શકો. પણ આવી રીતનું આપ્યું હોય 1, આ પોઈન્ટ આપ્યો હોય 0,1, તો અહીંયા તમે x ની જગ્યાએ 0 લ્યો છો તો y ની જગ્યાએ 0 મળતો નથી. તો આના માટે મારે શું લેવું પડે? y બરાબર mx 1 જેવો કાંઈક આદેશ લેવો પડે. તો જો x બરાબર 0 લ્યો ત્યારે y બરાબર શું મને મળે છે? 1. એટલે ટૂંકમાં તમે જે પાથ પસંદ કરો છો, પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે આ બે પાથ સીધા પસંદ કરી લીધા હતા, પણ દર વખતે પોઈન્ટ શું હતો? 0,0. વ્યવસ્થિત ધ્યાન રાખજો. પણ ક્યારેક આવી રીતનો 0,0 પાથ ન હોય, 0,0 પોઈન્ટ ન હોય ત્યારે તમારે વ્યવસ્થિત રીતે સરખી રીતે પાથ પસંદ કરવો પડે. ઓકે, આ આપણે જોઈ લીધું. તો આપણે બે અલગ-અલગ પાથ પસંદ કરતા. હવે ટુ વેરિયેબલ માંથી મારે શેમાં જવું છે? વન વેરિયેબલમાં જવું છે. તો આપણે એને કેવી રીતના કન્વર્ટ કરતા હતા? લિમિટ x tends to 0. મેં આદેશ શું લીધો છે? y બરાબર 5 of x mx લઈ લો. ત્યારે શું લઈ લઉં છું? mx. અથવા તો sin of x જ રાખું છું. મારે પાસે કે એક્ઝામ્પલ લીધું નથી એટલે. તો અહીંયા શું થઈ જશે? f of x ની જગ્યાએ તો x રાખવાનું છે, પણ y ની જગ્યાએ શું આવી જશે? હવે sin of 5 of x. એટલે ટૂંકમાં મને શું મળી ગયું? ટુ વેરિયેબલ માંથી સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ થઈ ગયું. પછી હું શું કરતો હતો? જો આના જવાબમાં m વાળો જવાબ આવે, કાં y બરાબર મેં mx આદેશ લીધો હોય અહીંયા અને જવાબમાં m આવતો હોય તો ડાયરેક્ટ કહી દેવાનું કે આ લિમિટ એક્ઝિસ્ટ કરતી નથી. શું કામ? કે m સાથે આનો જવાબ પણ શું થશે? ચેન્જ થશે.
પણ માની લો આનો જવાબ કાંઈક યુનિક આવે, માની લો આનો જવાબ 5 આવ્યો, કેટલો આવ્યો મારી પાસે 5, તો પછી મારે બીજો આદેશ લેવો પડે ડિફાઇન કરીને કે ડિફાઇન y બરાબર sin of x કરીને બીજો આદેશ એવો કાંઈક હું લેતો હતો હું x નો સ્ક્વેર, એના માટે મારે આવી રીતના પાછી લિમિટ કન્વર્ટ કરવાની, ની બે જોવાનું, જો સરખો આવે તો જવાબ તમારો શું આવશે ઇક્વલ, તો તમારી લિમિટ શું કરશે, લિમિટ એક્ઝિસ્ટ કરશે, ટૂંકમાં શું કરશે લિમિટ એક્ઝિસ્ટ, અને કોના જેટલી હશે તો કે આ બંનેનો જે જવાબ આવ્યો એના જેટલી. ઓકે છે લિમિટના જે પ્રકાર હતા એમાંથી આ એક આપણે જોયું હતું ને કેવી રીતે લિમિટ એક્ઝિસ્ટ કરે છે એનો એક આપણે આ થિયરમ જોયો હતો. બે થિયરમને આધારે આપણે આના એક્ઝામ્પલ ગણ્યા હતા. પછી બીજું શું જોયું હતું, બીજું આપણે ઇટરેટેડ લિમિટ જોયું હતું. શું જોયું હતું? ઇટરેટેડ લિમિટ. કે ઇટરેટેડ લિમિટ એટલે શું? તો ઇટરેટેડ લિમિટમાં શું હતું, જે લિમિટ x, આવી રીતનું હોય, લિમિટ x, y tends to 0, 0 f of x, y 0, 0 ને a, b લ્યો. તો આમાં તમારે આ તમારી સાયમલ્ટેનિયસ લિમિટ થશે. આ કેવી થશે? સાયમલ્ટેનિયસ લિમિટ. આને તમારે ઇટરેટેડ લિમિટમાં કન્વર્ટ કરવી હોય તો શું થશે? લિમિટ x tends to a, લિમિટ y tends to b f of x, y. આ થશે ફર્સ્ટ ઇટરેટેડ લિમિટ. બીજી ઇટરેટેડ લિમિટ શું થશે? અથવા લિમિટ y tends to b, લિમિટ x tends to a, f of x, y. સૌપ્રથમ તો આ બંને લિમિટ પહેલા એક્ઝિસ્ટ કરતી હોવી જોઈએ. પછી એક્ઝિસ્ટ કરતી હોય ત્યારે બંને વારા પ્રતિ વારા આવી રીતના ચેક કરવાની. હવે આનો જવાબ અને આનો જવાબ, જો બંનેનો જવાબ ઇક્વલ હોય તો ઓવરઓલ આનો જવાબ શું હશે? ઇક્વલ. આનો જવાબ 5 હોય, આનો જવાબ 5 હોય તો ઓવરઓલ આનો જવાબ પણ કેટલો હશે? 5. હવે આનો જવાબ 3 હોય, આનો જવાબ 2 હોય તો લિમિટ શું થશે? લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. આનો તમે જવાબ આપી શકો નહીં. બે ઇક્વલ હોય તો આ તમે ઇક્વલ, આને એનો જવાબ આને ઇક્વલ કહી શકો. ઓકે, પછી આપણે એક બે એક્ઝામ્પલ જોયા હતા. પછી હવે આપણે આના એક્ઝામ્પલ ઇટરેટેડ લિમિટના એક બે એક્ઝામ્પલ જોયા હતા. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે શું જોવાનું છે? તો આજના વિડિયો લેક્ચરમાં આપણે જે લિમિટની એક ડેફિનેશન બાકી હતી, મેં તમને લખાયું હતું કે એક્ઝિસ્ટન્સ ઓફ લિમિટ કેટલા ને કેટલી રીતે આધારે ચેક થશે. તો એક્ઝિસ્ટન્સ ઓફ લિમિટ બેના આધારે ચેક થશે. પહેલું મેં શું લખાયું હતું? બાય એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન, બાય એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન. બીજું શું લખાયું હતું? કે બાય થિયરમ. પછી આપણે બે થિયરમ જોયા હતા, પછી એના એક્ઝામ્પલ જોયા હતા, પછી ઇટરેટેડ લિમિટ જોઈ હતી. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે આ એક્ઝિસ્ટન્સ ઓફ લિમિટ કોના આધારે જોવાની છે? બાય ડેફિનેશન. કોના આધારે? બાય ડેફિનેશન. કઈ ડેફિનેશન? એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન. એક્ઝામમાં આના સવાલ ક્યારેક જ પૂછાય છે, પણ પૂછાઈ ગયો હોય એટલા માટે આપણે ગણાવી દઈએ છે કે ક્યારેક પૂછાઈ જાય. આટલો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક પણ નથી આ. બાય ડેફિનેશન વાળો તો બધો ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી, પણ જે આ ઇટરેટેડ વાળો છે અને જે આ પાંચ ડિફરન્ટ પાથ પસંદ કરવા વાળો છે, જે આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં ગણ્યો, એ ખૂબ જ અગત્યનો છે. એના એક્ઝામ્પલ તમને પૂછાઈ શકે. આના એક્ઝામ્પલ પૂછાઈ પણ શકે અને ન પણ પૂછાય, પણ પૂછાઈ ગયા હોય તો એટલે અત્યારે આપણે આને ડિસ્કસ કરીએ છીએ. હવે આ લિમિટ્સ જોશું અને પછી આજના વિડિયો લેક્ચરમાં આપણે કન્ટિન્યુટી ઓફ ફંક્શન્સ ઓફ શેપ્ડ વેરિયેબલ ડિસ્કસ કરવાની છે. ઓકે, તો લિમિટ્સ એટલે શું થશે? લિમિટ્સ એની આપણે કોને એક્ઝિસ્ટન્સ ઓફ લિમિટ માટે ચેક કરવી છે? કોને આધારે? બાય ડેફિનેશન. તો હું હેડિંગ મારું છું એક્ઝિસ્ટન્સ ઓફ લિમિટ. એક્ઝિસ્ટન્સ નો મતલબ શું થશે? અસ્તિત્વ. કે લિમિટ નું અસ્તિત્વ કોના આધારે? એપ્સિલોન ડેલ્ટા ની ડેફિનેશન ના આધારે. એક્ઝિસ્ટન્સ ઓફ લિમિટ બાય ડેફિનેશન. ખાલી આમ લખી શકું બાય ડેફિનેશન, બાય અથવા શું થશે? બાય ડેફિનેશન અથવા તો એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન. ખાલી ડેફિનેશન લખ્યું હોય કે એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન લખ્યું હોય, મીનિંગ એનો શું થશે છે? હવે આ વસ્તુ થોડીક તમારા માટે નવી નથી, તમે ભણીને જ આવ્યા છો, પણ તમારે થોડીક રિવાઇઝ કરવાની જરૂર
પડશે. હું ડાયરેક્ટ ટુ વેરિયેબલ ફંક્શન માટે તમને જો આવું ભણાવીશ તો તમને થોડુંક હાર્ડ પડશે. તો એના માટે હું થોડુંક ઈઝી થઈ જાય એટલા માટે હું તમને થોડુંક વિચાર બારનું હું તમને થોડુંક રિવિઝન કરાવું. અને આ એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન નો મતલબ શું છે કે લિમિટ એક્ઝિસ્ટ કરતી હશે તો એને આપણે પ્રૂફ કરવાની છે કે એક્ઝિસ્ટ કરે છે કે નહીં. તો આપણે સૌપ્રથમ existence of limit by definition or એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન કોના માટે જોઈએ? વન વેરિયેબલ માટે જોઈએ છે. કોના માટે જોઈએ છે? ફોર હેડિંગ મારું છું અહીંયા લિમિટ of function of one variable. કોના માટે જોઈએ છે ત્યારે આપણે વન વેરિયેબલ. હવે હું બહુ આમ રિવિઝન કરું છું એટલે આનામાં હું બહુ આમ લખાણ બહુ વધારે લખવા જાય નહીં, પણ હું તમને એક સૌપ્રથમ ગ્રાફિકલ માહિતી આપી દઉં કે સૌપ્રથમ શું આપું? ગ્રાફિકલ માહિતી કે જો મારી પાસે આવી રીતનું હોય લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x is equal to શું હશે? l. ઓકે, લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x is equal to l. આનું મારે લિમિટ એક્ઝિસ્ટ કરે છે કે નહીં મારે ચેક કરવાનું છે. તો સૌપ્રથમ હું ડાયરેક્ટ આવી રીતના લઈ શકું નહીં કે હું એક પહેલા ફંક્શન ડિફાઇન કરું. શું કરું? એક ફંક્શન ડિફાઇન કરું કે let f of x. કોના માટે હું જોઉં છું? વન વેરિયેબલ માટે જોઉં છું. એટલે ત્યારે અહીંયા ફંક્શનમાં વેરિયેબલ કેટલો હશે? માત્ર એક. let f of x be defined function. let f of x be the defined function. એટલે f of x એ ધાતુ શું છે? ફંક્શન છે which have function. હવે which have delta neighborhood NBHD નો મતલબ શું છે? નેબરહુડ. આખું લખવાને બદલે આમાં શું લખું છું? નેબરહુડ પોઈન્ટ ઓફ A. ડેલ્ટા કોનો નેબરહુડ? ડેલ્ટા છે એ કોનો નેબરહુડ પોઈન્ટ છે? A નો. for such existence if for every epsilon neighborhood of L. every epsilon શું છે? કોનો નેબરહુડ પોઈન્ટ છે? L નો. there existence of delta such that mod x minus a less than delta. સૌપ્રથમ શું આવશે? વ્યવસ્થિત ધ્યાન રાખજો. every epsilon greater than 0 માટે existence of delta greater than 0. આનો મતલબ શું થશે કે હવે આ એપ્સિલોન ને ડેલ્ટા શું છે હું હમણાં તમને ગ્રાફ દોરાવીશ ત્યારે તમને ખ્યાલ આવશે. અત્યારે આમનું સીધું તમને યાદ નહીં હોય, નકર તો તમને અત્યારે યાદ આવી જાય કે આવી રીતનું આપણે ક્યાંક ભણ્યા હતા કે એપ્સિલોન શું હતું અને ડેલ્ટા શું હતું. એ હમણાં હું ગ્રાફ દોરાવીશ ત્યારે તમને વ્યવસ્થિત સમજાઈ જશે. અત્યારે એટલું યાદ રાખો
કે આ L છે એ એપ્સિલોન નો નેબરહૂડ પોઈન્ટ છે અને A છે એ ડેલ્ટા નો નેબરહૂડ પોઈન્ટ છે. ઓકે, એપ્સિલોન આ ઉલટા એનો મતલબ શું થશે? એવરી એપ્સિલોન ગ્રેટર ધેન 0 E આગળ લખવાનો મતલબ શું થશે? એક્ઝિસ્ટ એટલે અસ્તિત્વ ધરાવે છે. ડેલ્ટા ગ્રેટર ધેન 0 એટલે એનો મતલબ શું થયો કે જો આ હોય તો એના માટે આવું એક્ઝિસ્ટ કરે છે. બધા એપ્સિલોન ગ્રેટર ધેન 0 માટે એક એવો ડેલ્ટા એક્ઝિસ્ટ કરે, એક એવો ડેલ્ટા અસ્તિત્વ ધરાવે કે જે પણ શું હશે? ગ્રેટર ધેન 0. બંને ઇક્વલ હશે એવું હું કહેતો નથી કે આ 5 હશે તો આ પણ 5 હશે. ટૂંકમાં આ ગ્રેટર ધેન હશે તો એવો ઓલવેઝ ડેલ્ટા એક્ઝિસ્ટ ધરાવતો હશે, એવો ડેલ્ટા અસ્તિત્વ ધરાવતો હશે કે જે શું હશે? ગ્રેટર ધેન 0 ધેન mod x minus a less than delta. આ મેપિંગ નો મતલબ છે કે જો આવું હોય તો mod x minus a less than delta then f of x minus l less than epsilon. Delta I less than delta છે, I less than epsilon છે. In such delta and epsilon have some unique relation. યુનિક રિલેશન એટલે એનો કાંઈક રિલેશન હોય કે એપ્સિલોન બરાબર 2 ડેલ્ટા હોય, ડેલ્ટા બરાબર 3 એપ્સિલોન હોય. ટૂંકમાં બંને ઇક્વલ પણ હોઈ શકે કે ટૂંકમાં એપ્સિલોન અને ડેલ્ટા વચ્ચે મને કાંઈક રિલેશન, કાંઈક સંબંધ મળવો જોઈએ કે આના બરાબર આ છે. એવું નહીં કે આ બંને વચ્ચે કાંઈ મને રિલેશન મળે નહીં. જો રિલેશન મળે ધેન limit is exist. લિમિટ ઇઝ એક્ઝિસ્ટ. વ્યવસ્થિત ધ્યાન રાખજો. મારે શું ચેક કરવાનું છે? એક્ઝિસ્ટન્સ ઓફ લિમિટ બાય એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન અથવા બાય ડેફિનેશન. મારે એક તમને ફંક્શન આપ્યું છે, એની લિમિટ આપી છે, અમુક એક પોઈન્ટ એની શું આપી છે? લિમિટ. એ મારે ચેક કરવાની છે કે એ અસ્તિત્વ ધરાવે છે કે નહીં. લિમિટ મારે મેળવવાની છે અને પણ ઉપર તમને ક્લિયર કટ કરીને જો લખ્યું હોય કે બાય એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન તો તમારે આ મેથડ યુઝ કરવી પડે. અત્યારે તમને રિવિઝન કરાવું છું ધોરણ 11 બારનું કે જેમાં શું હતું? વન વેરિયેબલ હતો કે એક મારી પાસે f of x ફંક્શન છે, એમાં જે a પોઈન્ટ પાસે મેં ડેલ્ટા નેબરહૂડ પોઈન્ટ લીધો છે, એપ્સિલોન પાસે l લીધો છે, then there is existence of delta such that કે આ બે વસ્તુ હોય એના માટે જો આ હોય તો આ થશે, આ હોય તો તે, અને પછી એપ્સિલોન અને ડેલ્ટા અને એપ્સિલોન વચ્ચે સમ યુનિક રિલેશન હોવો જોઈએ. જો વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ તમને રકમમાં તમારી પાસે હોય અને આ તમારે શું કરવાનું હોય? પ્રૂફ. આ મેપિંગ નો મતલબ શું છે? જો આ હોય અને આવું મને મળે તો આનો લિમિટ શું થશે? એક્ઝિસ્ટ થશે. વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ તમને તમારે રકમ પરથી તમારી જાતે લાવવાનું હોય અને આ તમારે શું કરવાનું હોય? પ્રૂફ કરવાનું. અને એવો જો કોઈ મને એપ્સિલોન મળે કે જેથી ડેલ્ટા સાથેનો કઈ શું થશે? યુનિક રિલેશન થાય તો એ શું થશે? લિમિટ થશે, એ એક્ઝિસ્ટ કરશે. હવે એ લિમિટ એક્ઝિસ્ટ કરી તો હશે કોના બરાબર? તો લિમિટ હશે L બરાબર. જો આ વ્યવસ્થિત એટલું નોટ ડાઉન કરી લેજો પછી અહીંથી આગળ કન્ટિન્યુ કરવાનું છે. then limit is exist and is equal to, અહીંથી આગળ કન્ટિન્યુ કરવાનું છે. and is equal to, જો શું હતું? લિમિટ x ટેન્ડ્સ ટુ શું હશે? a પોઈન્ટ આપણે જોયો તો કે a પોઈન્ટ શું હતો? લિમિટ x ટેન્ડ્સ ટુ a ફંક્શન કયું હતું? f of x ને એનો જવાબ શું હશે? l. તો આ શું હશે? એની લિમિટ. લિમિટ n is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x is equal to l. તો l જે હતો એ તમારામાં જે ડેફિનેશનમાં ઈ તમારે શું હશે? એની લિમિટ. એ શું હશે? એનો આન્સર. પણ ઈ વસ્તુ ક્યારે થશે? તમારે શું કરવાનું? આ જે મેં બે કન્ડિશન લખાવી હતી બંને કન્ડિશન સેટિસ્ફાય થતી હોવી જોઈએ.
અને ડેલ્ટા અને એપ્સિલોન વચ્ચે કાંઈ યુનિક રિલેશન મળતો હોવો જોઈએ. યુનિક રિલેશન મળે તો તે લિમિટ શું થતી હશે? એક્ઝિસ્ટ અથવા લિમિટ એક્ઝિસ્ટ કરશે નહીં. હવે હું આનું ગ્રાફિકલી ઝડપથી માહિતી આપી દઉં છું, વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. વન વેરિયેબલ માટે તે ગ્રાફિકલ મેથડ માહિતી આપું છું. ટુ વેરિયેબલ માટે તો હું ડાયરેક્ટ પછી તમને એનો કન્ડિશન લખાવી દઈશ. ઓકે, ચાલો. આ x અક્ષ, આ y અક્ષ. હું એક કોઈ ગ્રાફ લઈ લઉં છું. મેં કોઈ ગ્રાફ લીધો. આ પોઈન્ટ પાસે મારે લિમિટ મેળવવી છે. તો અહીંયા x બરાબર કેટલા લીધા છે? મેં પોઈન્ટ મેં કયો લીધો? a. અહીંયા લિમિટ શું મળે છે મને? l. લિમિટ શું મળે છે મને? l. આ ફંક્શન કોનું છે? y બરાબર f of x. વ્યવસ્થિત ધ્યાન રાખજો. હવે હું કોઈ ડેલ્ટા, મેં શું કીધું હતું? a પાસે a કોનો નેબરહુડ પોઈન્ટ છે? ડેલ્ટા નો. કોનો છે? ડેલ્ટા. હવે ડેલ્ટા એ એક જાતનો શું છે? ગેપ છે. શું છે? ગેપ, અંતરાલ છે. હવે મેં અહીંયાથી એક ડેલ્ટા માપ જેટલું અહીંયા લીધું. પોઈન્ટ ડેલ્ટા નથી. આ જે ગેપ છે એ શું છે? ડેલ્ટા. આ શું છે? ડેલ્ટા. તો આ કેટલું થશે? આ પોઈન્ટ કયો થશે? આ અહીંયા a છે. આમ તમે આવો છો તો કેટલો થશે? કેટલો ગેપ છે? ડાબી બાજુ આવો તો શું થશે? ઘટશે. એટલે આ પોઈન્ટ કયો થશે? a માઈનસ ડેલ્ટા. એવી જ રીતે આ બાજુ એક ગેપ લો, એ પણ કેટલો લ્યો? સેમ ટુ સેમ ડેલ્ટા જેટલો તે લ્યો. તો આ પોઈન્ટ કયો થશે? a પ્લસ ડેલ્ટા. ઓકે. હવે આ પોઈન્ટ માટે અહીંયા મને કાંઈક આ પોઈન્ટ આના માટે મને અહીંયા ક્યાંક મળ્યું, એને હું શું કહું છું? એપ્સિલોન. એ ગેપને મેં શું કીધો? આને આ ગેપને મેં શું કીધો? એપ્સિલોન. તો એ પણ આ ગેપ જેટલો જ હશે. આ ગેપ, બે ગેપ કેટલા ગેપ કેટલા હશે? બે ઇક્વલ હશે. આ પણ કેટલો હશે? બંને કેટલો હશે? ટૂંકમાં એપ્સિલોન. તો વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ l થશે. તો આ શું થશે? આ પોઈન્ટ શું થશે? l માઈનસ એપ્સિલોન. આ શું થશે? l પ્લસ એપ્સિલોન. એટલે ટૂંકમાં આ ગ્રાફ કેવા શું માંગે છે કે કોઈ એવો એપ્સિલોન માટે એવરી આ એપ્સિલોન કેવો છે? ગ્રેટર ધેન 0 છે. every epsilon greater than 0, every epsilon greater than 0, existence of delta greater than શું મળશે? હંમેશા 0. કે મારી પાસે એવો એપ્સિલોન હોય કે બધા એપ્સિલોન શું હોય? ગ્રેટર ધેન 0. તો એવો ડેલ્ટા પણ એક્ઝિસ્ટ કરે કે જે પણ શું છે? ગ્રેટર ધેન 0. હવે આ ગેપ અને આ ગેપ સરખો હોય એવું જરૂરી નથી. સરખો હોય પણ શકે અને સરખો ન પણ હોઈ શકે. ટૂંકમાં આ વધે તો આ વધે પણ કરી અને ઘટે પણ કરી, પણ બંને કેવા હોવા જોઈએ? ગ્રેટર ધેન 0. આના માટે આનું અસ્તિત્વ હોય અને હોય તો લિમિટ એક્ઝિસ્ટ થવા માટે આવું હોવું જોઈએ. આ માટે કે જો મોડ x - a લેસ ધેન ડેલ્ટા, કે આ જે a છે એ x ની જેમ x ટેન્ડ્સ ટુ a થતું જાય છે, શું હોવું જોઈએ? લેસ ધેન ડેલ્ટા. ડેલ્ટા થી કેવો હોવો જોઈએ? નાનો. મેપિંગ આ હોય તો શું હોવું જોઈએ? f of x minus l લેસ ધેન શું હોવો જોઈએ? એપ્સિલોન. આના માટે જે ગેપ વધઘટ થતો એના માટે આના માટે શું હોવું જોઈએ? આ જે છે x minus a, x minus આ પોઈન્ટ a લેસ ધેન એપ્સિલોન હોય તો f of x એટલે આયા શું છે? મારી પાસે y છે તો y ઉપર મેં શું લીધું છે? l. તો f of x minus l લેસ ધેન શું હોવો જોઈએ? એપ્સિલોન. there in such delta and epsilon have some unique relation. જો આના વચ્ચે યુનિક રિલેશન હોય then and then only given limit is
exit n is equal to કોના બરાબર હશે l n is equal ટૂંકમાં વ્યવસ્થિત ધ્યાન રાખજો આ મેં ગ્રાફિકલી પણ જણાવી દીધું કે આ a પાસે એક મેં કોઈ ડેલ્ટા ગેપ લીધો તો એના માટે મેં l પાસે શું મળે છે મને એક એવો એપ્સિલોન મળે એપ્સિલોન માટે એવો મને ડેલ્ટા મળે કે જેથી આ બંને આના માટે આ કન્ડિશન શું થતી હોવી જોઈએ પ્રૂફ થતી જોઈએ હવે એક્ઝામ્પલ તમને જ્યારે આપ્યું હશે સૌપ્રથમ તો આપણે હજી ડબલ ટુ વેરિયેબલ માટે જોવાનું છે અત્યારે તો આપણે કોના માટે જોયું છે માત્ર ને માત્ર f of x માટે જોયું છે ટુ વેરિયેબલ પણ માટે આપણે હમણાં આવી રીતે ડેફિનેશન જોઈ લઈએ છીએ અને પછી આપણે એના એક બે એક્ઝામ્પલ ગણશું આટલો આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે પણ આટલો ઇમ્પોર્ટન્ટ નથી એક્ઝામની દ્રષ્ટિએ આટલો બધો ઇમ્પોર્ટન્ટ છે નહીં થોડોક હાર્ડ છે સમજવા માટે થોડોક અઘરો છે તો આટલા માટે આપણે આ ડિસ્કસ કરી નાખ્યો છે ઓકે તો હવે આપણે કોના માટે જોઈએ ટુ વેરિયેબલ માટે જોઈએ existence of limits of function of two variable heading શું મારી દઉં હું existence of limit of two variable function two variable existence of limit of two variable function તો હવે આમાં two variable function માં પણ શું આવશે સેમ ટુ સેમ આવશે કે every epsilon greater than 0 existence of delta greater than 0 in such હવે આમાં કેવું આવી ગયું ટુ વેરિયેબલ ફંક્શન આવી ગયું શું આવી ગયું ટુ વેરિયેબલ ફંક્શન તો ફંક્શન શું હશે f of x, y માઈનસ સોરી પેલા શું આવશે કન્ડિશન શું હશે આપણે સૌપ્રથમ એક ફંક્શન ડિફાઇન કરી દઈએ let f of x, y be the two variable function for every epsilon greater than 0 existence of delta greater than 0 such that mod x, y minus a, b less than શું હતું અહીંયા ડેલ્ટા વન વેરિયેબલ માટે શું હતું માત્ર ને માત્ર x minus a હતું આના માટે શું હશે x, y minus a, b less than delta મેપિંગ માં શું આવશે મોડ ઓલામાં f of x હતો આમાં શું આવશે f of x, y minus equal to લિમિટ નો જવાબ તો શું આપણે લઈએ છે l જ છે l less than શું હશે epsilon in such epsilon and delta have some unique relation then limit is exist and is equal to કોના બરાબર હશે જો હું લિમિટ લખું છું લિમિટ ફંક્શન કેટલા છે 2x, y ટેન્ડ્સ ટુ કયા લીધા છે a, b ફંક્શન f of x, y equal to કોના બરાબર હશે l લિમિટ x, y ટેન્ડ્સ ટુ a, b f of x, y is equal to x ટૂંકમાં તમારે શું ધ્યાન રાખવાનું છે આ મારી પાસે હું રકમમાં જે આપ્યો હશે એની ઉપરથી હું આ લખીશ એના ઉપરથી હું પ્રૂફ કરીશ કે આવી રીતનું મારી પાસે આવી જશે અને પ્રૂફ ક્યારે થશે કે અહીંયા ડેલ્ટા છે અને અહીંયા શું છે એપ્સિલોન તો એવો હું કાંઈક ડેલ્ટા લઈશ કે જેના માટે અહીંયા શું આવી જશે
એપ્સિલોન આવું કિંમત લઈશ ને અહીંયા મારે ટૂંકમાં લેસ ધેન એપ્સિલોન ગમે એવી રીતે લાવવું પડે. ઓકે, તો એના માટે પછી આવી રીતના બેનો કાંઈક રિલેશન મળે તો લિમિટ શું થતી હશે એક્ઝિટ, અથવા તો નકર પછી લિમિટ શું થતી હોય એક્ઝિટ થતી હશે નહીં. એક આનો જવાબ L હશે, વ્યવસ્થિત ધ્યાન રાખજો. તમને ક્યારેક સાબિત કરવાનું કીધું હોય તો ઇક્વલ ટુ L આપ્યું હશે અને ઇક્વલ ટુ L ન આપ્યું હોય ત્યારે તમને L તો તમને ડાયરેક્ટ મૂકતા આવડે એટલે તમને મળી જશે. ઓકે, તો આ તમે વ્યવસ્થિત ડેફિનેશન યાદ રાખજો અને આનું સાદુરૂપ હું તમને હમણાં સાદુરૂપ તમને થોડુંક શીખવાડું કે આનું સાદુરૂપ મારે કેવી રીતે કરવાનું રહેશે. આ સુધીનું વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. આનું આપણે થોડુંક સાદુરૂપ આપીએ. એ કન્ડિશન થોડી વ્યવસ્થિત જોવાની છે કે કન્ડિશન શું કહેવા માંગે છે. આવી રીતનું હોય મારી પાસે શું હતું મારી પાસે મોડ x, y minus a, b લેસ ધેન શું હતું ડેલ્ટા. તો તમે આને અલગ પાડી શકો. x minus a લેસ ધેન શું થશે ડેલ્ટા અને એન્ડ મોડ y minus b લેસ ધેન ડેલ્ટા. હવે આ મોડ છે એ તમે દૂર કરશો. આ થોડુંક અગત્યનું સાદું એટલું બધું નથી પણ છતાં હું તમને કરાવી દઉં તમારે ક્યાંક કામમાં આવી જાય. x minus a લેસ ધેન ડેલ્ટા નોટ ડાઉન કરી રાખજો, અગત્યનું છે થોડું. x minus a મોડ દૂર કરશો એટલે અહીંયા શું આવશે એકવાર પ્લસ આવશે પ્લસ ડેલ્ટા એન્ડ એકવાર શું આવશે માઈનસ. અહીં શું થઈ જશે માઈનસ x minus a લેસ ધેન ડેલ્ટા. એવી રીતના સેમ ટુ સેમ આમાં આવશે પણ એનો આપણે સીધો જવાબ નથી નાખશું. આના માટે આપણે અત્યારે કવર કરીએ. ઓકે, તો અહીંયા શું થશે x લેસ ધેન આ માઈનસ છે આ બાજુ થશે તો પ્લસ થશે એટલે a પ્લસ ડેલ્ટા. ચાલો એક મળી ગયું x લેસ ધેન માટે. હવે આ માઈનસ છે, માઈનસ તમે આ બાજુ જવા દેશો એટલે સમતા શું થઈ જશે ચેન્જ થઈ જશે એટલે x minus a લેસ ધેન નું શું થઈ જશે ગ્રેટર ધેન. આ પ્લસ ડેલ્ટા નું શું થઈ ગયું માઈનસ ડેલ્ટા. યાદ રાખજો આ સમતા શું થઈ જશે ચેન્જ થઈ જશે. લેસ ધેન નું શું થઈ ગયું ગ્રેટર ધેન. હવે તમે a ઓલી બાજુ જોવા દો એટલે a ગ્રેટર ધેન શું થશે a માઈનસ ડેલ્ટા. માઈનસ આ બાજુ ગયો તો પ્લસ ને ડેલ્ટા તો માઈનસ કા. હવે આને મારે લખવું હોય તો કેવી રીતના લખાશે a minus delta લેસ ધેન x લેસ ધેન x લેસ ધેન પાછળ શું છે a પ્લસ ડેલ્ટા. આવી રીતના મને એની રેન્જ મળી ગઈ. ટૂંકમાં રેન્જ કોની મળી x ની, જે આપણે ગ્રાફમાં પણ જોઈ હતી. જે તમે વન વેરિયેબલ માટે જે ગ્રાફ જોયો હતો એમાં x ની રેન્જ શું હતી a minus delta થી a plus delta. એવી રીતના આમાં જોઈએ આપણે. આના માટે હું ડાયરેક્ટ લખી નાખું છું કે b છે એટલે શું આવશે b minus delta લેસ ધેન y લેસ ધેન શું આવશે b plus delta. એવી રીતે આ કન્ડિશન હતી કઈ હતી મેઈન કન્ડિશન મોડ f of x, y minus l લેસ ધેન શું હતું એપ્સિલોન. લેસ ધેન શું હતું એપ્સિલોન. હવે આને તમે દૂર કરો, મોડ દૂર કરો તો એકવાર શું આવશે પ્લસ આવશે ને એકવાર શું આવશે માઈનસ. તો હું આવી રીતની કન્ડિશન મેળવું તો શું મળશે મને એપ્સિલોન માઈનસ L minus epsilon less than f of x, y less than L plus epsilon. આવી જ રીતે તમારે શું કરવાનું છે કાઉન્ટ મોડ દૂર કરો એટલે એકવાર પ્લસ આવશે એકવાર માઈનસ આવશે. એવી રીતે સેમ ટુ સેમ આમાં આવશે એકવાર પ્લસ આવશે એકવાર માઈનસ આવશે. પ્લસ માટેની બંને એક એક કન્ડિશન બે અલગ અલગ મળશે અને તમે કમ્બાઈન બે કન્ડિશન અલગ મળી એને કમ્બાઈન કરીને લખશો એટલે આવી રીતનું મારી પાસે આવી જશે. તો આ શરત તમારી પાસે હશે, તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરી જાણો, તમારે ક્યાંક ને ક્યાંક ઉપયોગ કરવાનો આવશે. ઓકે, આ શરત નોટ ડાઉન કરી લીધી. પછી હવે આપણે આગળ હવે આના એક બે એક્ઝામ્પલ જોઈએ કે એક્ઝામ્પલ તમે જોશો પછી તમને ખબર પડશે કે આમાં મારે કેવી રીતે એના દાખલા ગણવા. થિયરી એટલી બધી થોડી અઘરી છે, સમજવા માટે અઘરી છે પણ જ્યારે તમે એના એક્ઝામ્પલ તમે ફેસ કરશો એટલે તમને કાંઈ પ્રોબ્લેમ થશે નહીં કે આવી રીતના મારે એને એક દાખલા એવી રીતના મારે એના ગણવાના. ચાલો તો આપણે આના એક બે એક્ઝામ્પલ જોઈએ. કે લિમિટ એક્ઝામ્પલ limit x, y tends to 2, 3
3xy equal to equal to 18. જો હવે તમે આને તમે તમારી મેઈન જે હમણાં મેં તમને ડેફિનેશન લખાવી એની સાથે સરખાવો તો બે વેરીએબલ થશે, આ તમારું f of x, y થશે અને આ તમારું શું થઈ ગયું l થઈ ગયું. તમને l રૂપમાં આપી દીધો છે અને તમારે આમાં રકમ મેઈન વસ્તુ છે એ શું છે કે એક આ ઇક્વલ ટુ માની લો તો આપણે દાખલા એવી રીતનો ગણીએ કે જેમાં તમને સાબિત કરવાનું હોય નહીં, એટલે તમને ખ્યાલ આવે. આવી રીતનું આપ્યું હોય તો પણ આ જ રીતે ગણવાનું આવશે અને 18 ઇક્વલ ટુ જે જવાબ ન આપ્યો હોય તો પણ તમને આવી રીતે ગણવાનું. રકમમાં શું લખ્યું હશે? find limit if exists by માત્ર ડેફિનેશન અથવા તો શું લખ્યું હોય by એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન. વ્યવસ્થિત ધ્યાન રાખજો. તમને એક્ઝામ્પલ આપ્યો હોય એમાં કીધું હોય કે ફાઇન્ડ લિમિટ ઇફ એક્ઝિસ્ટ, લિમિટ અસ્તિત્વ ધરાવે તો મેળવો કોની મદદથી? બાય ડેફિનેશન અથવા બાય એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન. તો તે આ મેથડ યુઝ કરવાની. બાકી તો આપણે અલગ અલગ જે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં જે પાંચ પસંદ કર્યા હતા, અલગ અલગ પાંચ પસંદ કરીને જે આપણે એક્ઝામ્પલ કર્યા હતા એવી રીતે તે આવવા દાખલો ગણવો ઈઝી રહેશે. તો આપણે આમાં ઇક્વલ ટુ માની લો અત્યારે કે તમને l આપ્યું નથી તો તમને l મેળવતા તો આવડવું જોઈએ કે x ની જગ્યાએ કેટલા મૂકવાના? 2, y ની જગ્યાએ કેટલા મૂકવાના? 3, 3 દુ 6 ને 6 તેરી એટલે ટૂંકમાં મને l ની મારે જે દાખલો ગણીશું જે સાબિત કરવાનું હતું એમાં મને l ની જરૂર પડે છે. ઓકે, તો હું અત્યારે આ વ્યવસ્થિત તમે રકમ નોટ ડાઉન કરી લેજો, ઇરેઝ કરી નાખું છું. હું આનું સોલ્યુશન લખું છું. સોલ્યુશન કેવી રીતે લખવાનું? here we have જો મારી પાસે શું છે x, y tends to 2, 3, x, y tends to 2, 3 and function શું આપ્યું છે? f of x, y equal to 3xy. વ્યવસ્થિત ધ્યાન રાખજો. મને આ વસ્તુ આપી છે અને આ ફંક્શન આપ્યું છે. તો હવે મારે શું કરવાનું હતું કે mod x, y minus a, b હતું. a, b ની જગ્યાએ કેટલા છે? 2, 3 લેસ ધેન શું હશે? ડેલ્ટા. એના માટે આ મારે સાબિત કરવાનું હતું. શું સાબિત કરવાનું હતું? mod f of x, y minus l લેસ ધેન એપ્સિલોન. આ વસ્તુ મને આપી છે એના ઉપરથી આ મારે સાબિત કરવાનું છે કે mod f of x minus l લેસ ધેન શું હોવું જોઈએ? એપ્સિલોન. હવે આને આપણે થોડું સાદું રૂપ આપી દઈએ અને પછી આનો મારે શું કરવાનું સાબિત? જો એક્ઝામ્પલ તમારે જ્યારે આવી રીતના આપ્યો ત્યારે આ તે મેથડ છે તમારે આવી રીતના પેટર્ન ફોલો કરવાની. આને ઇક્વલ ટુ આપી દીધું હોય તો પણ આવી રીતે કરવાનું, ઇક્વલ ટુ ન આપ્યું હોય તો પણ આવી રીતે કરવાનું. l તો તમને અહીંથી સીધું મળી જશે. આપી દીધું હોય તો આની જે ઇક્વલ હોય એને l કહી દેવાનું. ન આપ્યો તો તમે રફ કામમાં તમારે આ l મેળવી લેવાનું. 3 દુ 6 ને 6 તેરી 18. ઓકે, ચાલો તો હવે આને હું સાદુરૂપ આપીશ. મારી પાસે શું હતું? મેં શું લીધું હતું? x - 2 લેસ ધેન શું હતું? ડેલ્ટા. એટલે અહીંયા શું આવશે મારી પાસે? mod x - 2 less than delta and mod y - 3 less than delta. આને હું શું આપી દઈશ? સમીકરણ 1. આનો ઉપયોગ મારે આગળ જતા કરવાનો રહેશે. x - 2 less than delta and y - 3 less than delta. હવે મારે આના લેસ ધેન ઇક્વલ લેસ ધેન શું સાબિત કરવાનું છે? એપ્સિલોન. તો હું સાબિત કરીશું mod f of x, y minus l. અત્યારે મારે શું લખવું પડે? બરાબર, કેમ કે મારે લાસ્ટમાં લેસ ધેન સાબિત કરવાનું છે. હવે મારે સાબિત કરવાનું હોય ત્યારે મારે તમારે એક થોડુંક લખાણ વ્યવસ્થિત લખતા શીખવાનું કે આના બરાબર મારે સાબિત કરવાનું છે. તો સૌપ્રથમ મારે જેના બરાબર સાબિત કરવાનું છે એ લખવાનું, પછી બરાબર કરવાનું, પછી એની કિંમત વાળો પદ લખવાનો અને પછી આગળ બરાબર કન્ટિન્યુ નહીં કરવાનું. નીચે બરાબરની નીચે બરાબર વ્યવસ્થિત
સ્ટેપ ટુ સ્ટેપ લખવાનું. કિંમત મૂકો મોડ f of x, y f of x, y કેટલા છે f of x, y 3xy એટલે આ કેટલા થઈ જશે 3xy માઈનસ l અહીંથી કેટલા મળશે મને 18. જો અહીંયા આપી જ દીધા હોત તો અહીંયા હું v હિયર v હેવ કરીને સાથે સાથે શું લખી નાખે l is equal to 18 સાથે સાથે લખી નાખો તો પણ વાંધો નહીં. l is equal to મને કેટલા મળે છે 18. ઓકે, હવે અહીંયા બરાબરની નીચે બરાબર કરતા જવાના. બંનેમાંથી સામાન્ય કેટલા નીકળશે 3 mod xy - 6. હવે જો તમારે શું લાવવાનું છે x - 2 લાવવાનું છે અને y - 3. એક વસ્તુ તમે યાદ રાખજો, પહેલા આ તમારે મેળવી લેવાનું અને આની અંદર તમારે આ બંને ગમે એમ સેટ કરવાનું. કોઈ પણ રીતે આ બંને તમારે સેટ કરવાના. સેટ કરો ચલો. 3 mod xy ના xy minus 3x plus 3x minus 6 ના 6 minus 3x એડ કરીને શું કર્યું મેં માઈનસ કરીને શું કરી નાખ્યું એડ કરી. બહુ સાદું રૂપ આપો. 3 માનાંકમાં બંનેમાંથી શું સામાન્ય નીકળશે x minus 2 લાવવાનું છે. આમાંથી બંનેમાંથી સામાન્ય શું નીકળશે x. તો અહીં શું આવી ગયું y minus 3 વત્તા આ બંનેમાંથી સામાન્ય શું નીકળશે 3. તો અહીંથી શું થઈ જશે x minus 2. તો જો આ x minus 2 આવી ગયું ને અહીંયા y minus 3 આવી ગયું. હવે આ x નું શું કરવાનું? તો અહીંયા x ની કિંમત tends to શું થાય છે 2. તો mod x બરાબર શું મળી જશે મને 2 મળી જશે. વ્યવસ્થિત યાદ રાખવાનું x ની જગ્યાએ મારે x એ મને સેપરેટ કર્યા છે. x ની જગ્યાએ હું શું મૂકી દઈશું 2. પણ પહેલા હું આને થોડુંક સાદું રૂપ આપી દઉં. ધ્યાન રાખજો વ્યવસ્થિત. mod f of x, y minus l બરાબર મને શું મળ્યું? આના બરાબર મને શું મળ્યું? આનું તમે સાદું રૂપ આપી દો, mod છૂટો પાડી દો એટલે આ થઈ જશે 3x. x ની જગ્યાએ શું તમે લખી નાખો? x ની જગ્યાએ 2 mod માં કેટલા છે y minus 2 વત્તા 3 તેરી 9 y minus કેટલા છે 3 વત્તા 3 તેરી 9 mod x minus 2 mod x minus 2. ઓકે, હવે 3 દુ 6 પણ જો હવે mod y minus 3 લેસ ધેન કેટલા છે ડેલ્ટા. તો ઇક્વલ ટુ ની જગ્યાએ હવે શું આવી જશે ડેલ્ટા. 3 દુ 6 mod y minus 3 ની જગ્યાએ હવે શું લખી નાખ્યા ડેલ્ટા વત્તા 9 x minus 2 લેસ ધેન શું છે ડેલ્ટા. એટલે અહીંયા શું આવી ગયું મારી પાસે લેસ ધેન 9 ડેલ્ટા. લેસ ધેન 9 ને 6 કેટલા થઈ ગયા 15 ડેલ્ટા. હવે મારે આને ઇક્વલ ટુ શું સાબિત કરવાનું છે? આને લેસ ધેન શું સાબિત કરવાનું છે એપ્સિલોન. તો ફોર ડેલ્ટા આ ડેલ્ટા ની જગ્યાએ હું શું લઉં કે જેથી એનો જવાબ શું આવી જશે એપ્સિલોન. તો ડેલ્ટા ની જગ્યાએ હું શું લઉં એપ્સિલોન ના છેદમાં 15. જો વ્યવસ્થિત ડેલ્ટા ની જગ્યાએ હું એપ્સિલોન ના છેદમાં 15 લઉં 15 કેન્સલ થઈ જશે તો શું આવી જશે એપ્સિલોન. એટલે ટૂંકમાં તમારે આને ગમે મારી મતોડી સાબિત કરવાનું છે કે આવો કોક ડેલ્ટા મને મળશે કે જેથી અહીંયા શું આવશે લેસ ધેન એપ્સિલોન આવશે. તો જો આની વચ્ચેનું મને કાંઈક યુનિક રિલેશન મળ્યું કે ડેલ્ટા શું હશે એપ્સિલોન ના 15 માં ભાગનું હશે. ફોર ડેલ્ટા is equal to epsilon upon 15 mod f of x, y minus l less than શું હશે એપ્સિલોન. આની જગ્યાએ ડેલ્ટા ની જગ્યાએ એપ્સિલોન ઉપર 15 મૂકી દો 15 કેન્સલ થઈ જશે. આના લેસ ધેન શું આવ્યું મારી પાસે એપ્સિલોન. means limit is exist અને એનો જવાબ કોના બરાબર હશે? હવે એનો જવાબ તમારે અહીંથી તમારે શું લખવાનો? એનો જવાબ n is equal to 18. ઈ પછી ડાયરેક્ટ એવી રીતે 18 લખવાના નહીં, તમારે થોડુંક એનું સાદું રૂપ આપવાનું. અહીં સુધી વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો. અહીંયા હું તમને લખાવું છું. એટલું લખ્યા પછી આગળ તમારે શું કન્ટિન્યુ કરવાનું? n is equal to limit x, y tends to 2, 3 3xy કિંમત મૂકો 3
2 3 3 દુ 6 ને 6 તેરી 18 અહીંયા તમારો દાખલો શું થશે તો વ્યવસ્થિત ધ્યાન રાખજો તમારે શું કરવાનું આ લખવાનું એની ઉપરથી એક સમીકરણ એક આપવાનું આનું સાદું રૂપ આપી તમારે એને આની અંદર સેટ કરી નાખવાનું એવો એક ડેલ્ટા મળે કે જેથી એનો જવાબ શું આવી જશે લેસ ધેન એપ્સિલોન કેન્સલ કરીને તમારે ટૂંકમાં શું લાવી નાખવાનું ડેલ્ટાની એવી એક કિંમત લાવી નાખવાની જેથી એની વચ્ચે કાંઈ સમ યુનિક રિલેશન મળે કેવું મળે કે જેથી આનું લેસ ધેન શું આવી જશે એપ્સિલોન ઓકે એક એક્ઝામ્પલ હજી આપણે ઝડપથી ગણીએ પછી આપણે આજે કન્ટિન્યુટી આ વિડિયો લેક્ચરમાં કન્ટિન્યુટી ડિસ્કસ કરવાની છે ઓકે તો જે એક એક્ઝામ્પલ જોઈએ ઝડપથી ધ્યાન રાખજો limit x y tends to 1 2 example limit x y tends to 1 2 x plus 2y x plus 2 આમાં શું હશે કે find the limit is exist by epsilon delta definition અથવા શું લખ્યું છે માત્ર only definition find existence of limit by definition નો કીધું હોય તો તમારે એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન માં પડવા જવાય જ નહીં બે અલગ અલગ પાથ પસંદ કરી લેવાય ઓકે તો આપણે આગળ વધીએ આમાં શું હશે આમાં સૌપ્રથમ શું લખીએ કે for here we have x y tends to 1 2 and f of x y is equal to x plus 2y l is equal to તમને શું કાઈ રકમમાં માની લો તમને શું આપી દીધું છે 1 2 3 4 નાનો જવાબ શું આપી દીધો છે 5 આ આપી દીધું હોય તો પણ કીધું હોય કે એક્ઝિસ્ટન્સ ઓફ લિમિટ બાય ડેલ્ટા ડેફિનેશન આધારે મેળવો અહીંયા આપ્યું નથી આપી દીધું હોય તો પણ તમારે રીત તો ડેલ્ટા ડેફિનેશન એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન કીધું હોય એટલે આ રીતે તે એક દાખલો તમારે ગણવાનો એન્ડ l ઇઝ ઇક્વલ ટુ શું મળે છે 1 2 2 4 એટલે l ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે મને 5 for every epsilon greater than 0 existence of delta greater than 0 condition શું હતી mod x y minus a b કેટલા છે 1 2 mod પૂરો less than delta મેપિંગ માં શું હતું mod f of x y minus l less than epsilon આ મારે શું કરવાનું છે સાબિત આ આપ્યું છે એની પરથી આ મારે સાબિત કરવાનું છે અહીંથી હું કન્ડિશન શું લખી છે mod x minus 1 less than શું હશે delta and mod y minus 2 less than શું હશે delta આને હું આપી દઈશું ઇક્વેશન નંબર 1 આની પરથી મને એક ઇક્વેશન મળ્યું આ લખી મારે એને પ્રૂફ કરવાનું છે તો ચાલો હું પ્રૂફ કરીશ mod f of x y minus l equal to mod f of x y શું છે મારી પાસે x plus 2y minus l આની જગ્યાએ કિંમત મૂકો એટલે કેટલા મળે છે મને 5 બરાબરની નીચે બરાબર તમારે વ્યવસ્થિત લખવાનું સાબિત કરવાનું છે એટલે આ પદ જેના બરાબર સાબિત કરવાનું છે લખવાનું પછી એની કિંમત મૂકવાની પછી બરાબરની નીચે બરાબર વ્યવસ્થિત સ્ટેપ લખવાનું ઓકે ચાલો એટલું થઈ ગયું પછી હું શું મૂકીશ હવે x plus 2 મારે સેટ શું કરવાનું છે જો તમને જે સમીકરણ 1 માં તમને જે કિંમત લાવ્યો હોય એ તે તમારે ફરજિયાત સેટ કરવાની રહેશે x - 1 સેટ કરવાનું અને y - 2 આમાં જોવો તો x - 1 સેટ કેવી રીતે થશે જો આ કેટલા છે -5 તો -5 ના હું કેવી રીતના ભાગ પાડી શકું x - 1 વત્તા 2y માઈનસ કેટલા થઈ જશે 4 -5 ના -1 -4 એવી રીતના બે ભાગ પાડી શકું -1 મેં આયા લખી નાખ્યા એ આની સાથે સેટ થઈ ગયું હવે શું સેટ કરવાનું છે બીજું
બીજું y - 2 સેટ કરવાનું છે તો એ તો આપોઆપ સેટ થઈ જાય છે જુઓ મોડ x - 1 વત્તા આમાંથી 2 સામાન્ય કાઢો એટલે y માઈનસ કેટલા આવી ગયા 2 મોડ અલગ પાડો એટલે શું થઈ જશે મોડ x - 1 વત્તા 2 મોડ y - 2 આની કિંમત મૂકો એટલે બરાબરની જગ્યાએ શું આવી જશે લેસ ધેન ડેલ્ટા વત્તા 2 ડેલ્ટા લેસ ધેન નો જવાબ શું આવી ગયો 3 ડેલ્ટા આને લેસ ધેન કેટલા આવ્યા 3 ડેલ્ટા હવે હું શું કરવાનું for such delta is equal to epsilon upon 3 delta ની જગ્યાએ હું શું લઉં delta ની જગ્યાએ epsilon upon 3 લઉં delta ની જગ્યાએ epsilon upon 3 લઉં તો 3 3 શું થઈ જશે કેન્સલ for such delta is equal to epsilon upon 3 આના માટે mod f of x, y minus l less than શું મળે છે epsilon hence limit of function is exist and is equal to હું આ બધું લખું તો વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો and is equal to equal to limit x, y tends to કેટલા છે 1, 2 x plus 2y સાયમલ્ટેનિયસ લિમિટ છે એટલે બે કિંમત એક સાથે મૂકવાની x ની જગ્યાએ 1 વત્તા y ની જગ્યાએ 2 1 એકા 1 વત્તા 2 દુ 4 અને આનો જવાબ કેટલો આવ્યો ફાઇનલી 5 ઓકે તો ટૂંકમાં બે તમારે કન્ડિશન યાદ રાખવાની છે એક કન્ડિશન ઉપરથી તમને સમીકરણ 1 મળશે તમારે જે બીજું સાબિત કરવાનું છે એમાંથી સમીકરણ 1 નો તમારે ઉપયોગ કરવાનો રહેશે અહીંયા તમારે કાઉન્સમાં પદ લખવાનું રહેશે અહીંથી સીધું લેસ ધેન ડેલ્ટા કેવી રીતના આવી ગયું તો માટે કરીને શું લખવાનું ક્યાંથી ફ્રોમ ઇક્વેશન 1 સમીકરણ 1 આપણે ઇંગ્લિશ મીડિયમ વાળા છીએ એટલે શું આવશે ફ્રોમ ઇક્વેશન 1 ફ્રોમ ક્યાં આવ્યું ફ્રોમ ઇક્વેશન 1 પરથી ઇક્વેશન 1 જે આપણે અહીંયા લખ્યું હતું એના પરથી કઈ માટે કરીને તમારે લખાણ લખવાનું રહેશે ઓકે તો આના દાખલા બહુ ઓછા પૂછાય છે પણ જો પૂછાઈ ગયા હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે મારી પાસે એવી બે કન્ડિશન હોવી જોઈએ તમે છેક આન્સર સુધી પ્રોપર આન્સર સુધી ન પહોંચી શકો તો કાઈ નહીં પણ તમને બે એની કન્ડિશન આવડતી હોવી જોઈએ થોડા ઘણા એના રિલેશન સુધી તમે આવી રીતના રિલેશન સુધી પહોંચતા આવડવું જોઈએ અઘરું નથી ઈઝી છે પણ થોડું તમારે યાદ રાખવું પડે એવું છે ઓકે તો આ એપ્સિલન ડેલ્ટા ડેફિનેશન વાળી જે એક લિમિટ એક્ઝિસ્ટ થાય છે કે નહીં એ જે આપણે બાકી હતી એ કમ્પ્લીટ થઈ લિમિટ ટોપિક તમારો શું છે પૂરો લિમિટ ની અંદર કેટલી વસ્તુઓ હતી ટોટલ 3 એક્ઝિસ્ટન્સ ઓફ લિમિટ બાય થિયરમ એ પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં જોયું અને બાય ડેફિનેશન એ આજે જોયું અને બીજો એનો ટાઈપ શું હતો ઇટરેટેડ લિમિટ આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં જોઈ ગયા અને એના એક્ઝામ્પલ આપણે એક બે એક્ઝામ્પલ જોયા હતા પણ ઈ ટોપિક કેવો છે ઇટરેટેડ લિમિટનો ઈઝી છે એટલે આપણે એના બહુ એક્ઝામ્પલ જોયા હતા નહીં ઓકે તો હવે આ વિડિયો લેક્ચરમાં આજે આપણે એની કન્ટિન્યુટી ડિસ્કસ કરી નાખીએ એટલે આ તમારું ટોપિક યુનિટ શું થશે ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ થઈ જશે એટલે આપણે સાથે સાથે કન્ટિન્યુટી પણ ડિસ્કસ કરી લઈએ કન્ટિન્યુટી લિમિટ કરતા ઈઝી છે સાવ ઈઝી છે ઓકે તો વ્યવસ્થિત ધ્યાન રાખજો એના આપણે એક્ઝામ્પલ પણ ગણી લેશું આજેના જે એટલે આ ટોપિક આજેના જે આપણે શું કરવાનો છે પૂરો એટલે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે નવું યુનિટ સેકન્ડ યુનિટ શરૂ કરશું ચાલો હેડિંગ મારું છું continuity of function of two variable continuity of function of two variable કન્ટિન્યુટી આપણે ચેક કરવી તો કેવી રીતના થશે આપણે એક ફંક્શન ડિફાઇન કરીએ ટુ વેરિયેબલ વાળું આપણે કન્ટિન્યુટી કોની ચેક કરવાની છે ટુ વેરિયેબલ માં હું એક ફંક્શન ડિફાઇન કરું let
f of x comma y be the defined two variable function. define એટલે એ એક્ઝિસ્ટ કરે છે કે ફંક્શન શું છે ડિફાઇન્ડ છે define two variable function at point a comma b. કોની પાસે છે ફંક્શન આપણો છે ડિફાઇન છે કોની પાસે છે a કોમા b પાસે. then જો એક ફંક્શન છે એ a કોમા b પાસે ડિફાઇન છે then લિમિટ વ્યવસ્થિત ધ્યાન રાખજો લિમિટ x y tends to a b f of x y. હવે વ્યવસ્થિત ધ્યાન રાખજો કે ઈ મે ફંક્શન છે એ મે લીધું એને મે લિમિટ માં મૂક્યું લિમિટ ની મે ક્યાં લીધું લિમિટ એની a b. હવે આ ટેન્ડ્સ ટુ છે અને આ ડિફાઇન છે વ્યવસ્થિત ધ્યાન રાખો બંનેમાં ઘણો ફરક પડે છે. આ x y ટેન્ડ્સ ટુ એની શું જાય છે નજીક જાય છે અને આ શું છે આયા આ ફંક્શન છે એ a b પાસે ડિફાઇન્ડ જ છે કે આ a b પાસે આની ક્યાં પ્રોપર કિંમત મળે છે. આની મને a b પાસે ફંક્શનની કિંમત મળી જ ગઈ છે અને જો ઈ કિંમત લિમિટ મૂકવાની જેટલી આવતી હોય લિમિટ x y ટેન્ડ્સ ટુ a b f of x y is equal to f of a b કે જે મને આ ફંક્શનની અંદર a b મૂકવાથી જે મને જવાબ મળે છે કોના બરાબર હોય લિમિટ x y ટેન્ડ્સ ટુ લિમિટનો જે જવાબ છે f of x y ઈ મને જે ફંક્શન a b પાસે ડિફાઇન્ડ શું છે એના જેટલો જવાબ હોય then આ બંને શું આવતું હોય ઇક્વલ then given function f of x y is continuous. given function f of x y is continuous ક્યાં at point a b પોઈન્ટ પાસે શું હશે આવડું આ કન્ટીન્યુઅસ હશે. ઓકે આ ઈઝી છે સમજવા માટે પણ અને એક્ઝામ્પલ તો આના સાવ ઈઝી છે વ્યવસ્થિત ધ્યાન રાખી લેજો. એકવાર હું જલ્દી સમજાવી દઉં છું એક ફંક્શન છે f of x y ઈ a b પાસે શું છે ડિફાઇન્ડ એની કાંઈક મને કિંમત મળે છે અને જો હું લિમિટમાં મૂકું f of x y એનો જવાબ પણ કોના જેટલો મળે f of a b તો ફંક્શન શું હશે કન્ટીન્યુઅસ અને ન હોય આ ઇક્વલ ટુ ન હોય તો શું હશે ફંક્શન a b પાસે ડિસકન્ટિન્યુઅસ. નોટ કન્ટિન્યુઅસ એવું લખવાનું રહેશે નહીં. ન હોય તો શું લખી નાખવાનું ડિસકન્ટિન્યુઅસ એટ પોઈન્ટ a b. ઓકે તો આ થિયરી વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો અને આપણે એક્ઝામ્પલ ગણીએ. જો જેટલા એક્ઝામ્પલ કરવાના છે ને બધા માટે હું કોમન રકમ લખી નાખું છું. ડિસ્કસ ધ continuity discuss the continuity of following function at given point. એટલે ડિસ્કસ કરવાની છે કન્ટિન્યુટી ક્યાં આપેલ પોઈન્ટ એ કયા કોની તો કે ફોલોઈંગ ફંક્શન. હું તમને અલગ અલગ ફંક્શન આપું છું. પેલો એક્ઝામ્પલ આપું છું વ્યવસ્થિત ધ્યાન રાખજો f of x, y equal to જો આ ફંક્શન આપું છું લિમિટમાં ફંક્શન મે ડાયરેક્ટ લખ્યું નથી. શું આપ્યું છે ફંક્શન છે
એનો જવાબ શું હશે x² + 4y ત્યારે x, y શું હશે નોટ ઇક્વલ ટુ 0 0, x 0 નો હોવો જોઈએ ને y પણ 0 હોવો જોઈએ નહીં અને ઇક્વલ ટુ શું છે ઇક્વલ ટુ 0 ક્યારે x, y બંને શું હશે 0, 0 એનો મતલબ શું થયો આ મેં જે લિમિટ જવાબ લખ્યો એનો મતલબ શું થયો જ્યારે આની અંદર ફંક્શન ની અંદર હું 0, 0 લઈશ તો અહીંયા હું 0, 0 લઈ શકતો નથી અહીંયા 0, 0 લઈશ તો એનો આન્સર શું આવશે ફંક્શન નો લિમિટ ની હજી વાત હતી નથી આ કોની વાત થાય છે માત્ર ને માત્ર ફંક્શન ની જો હું 0, 0 લઉં તો જવાબ શું મળશે મને 0 અને 0, 0 ન લઉં તો મારે ફંક્શન કયું લેવાનું આ 1 ને 2 હું લઉં માની લો x, y હું શું લઉં 1, 2 તો મારે જવાબ પણ કિંમત છે એમાં મૂકવાની આમાં પણ 0, 0 લઉં તો કિંમત છે એમાં મૂકવાની આમાં 0, 0 નો જવાબ પણ શું આવે છે 0 ઓકે અને મારે પોઈન્ટ કન્ટિન્યુટી of following function આ following function at given point તો point કયો આવ્યો છે મને આમાં point આપ્યો છે at કરીને લખ્યું છે at point 0, 0 હવે માની લો એકમ અમુક એક્ઝામ્પલ માં આવી રીતના 0, 0 નથી આપ્યું તો પણ તમારે સમજી જવાનું કે બે પોઈન્ટ મને બે માં બે આપ્યા છે 0, 0 ઓકે તો હવે આમાં મારે એક્ઝામ્પલ કેવી રીતના કરવાનું સોલ્યુશન તમારે કન્ડિશન હું તમને આ કન્ડિશન ફરીથી રિવાઇઝ કરાવી દઉં શું હતી કન્ડિશન મારે કે લિમિટ x, y ટેન્ડ્સ ટુ a, b f of x, y જવાબમાં શું આવશે f of a, b મેં જે થિયરી લખાવી એમાં લગભગ અહીંયા 0, 0 લખ્યું છે તો તમે થોડોક સુધારો કરી નાખજો દર વખતે 0, 0 હોય એવું જરૂરી નથી a, b લઈને ચાલો તો ક્યારેક તમારી કિંમત અલગ આવી હોય તો વાંધો આવે નહીં નિયમ એવો નથી કે અહીંયા 0, 0 જ આવ્યો છે મેં એક્ઝામ્પલ મોસ્ટ ઓફ બધા 0, 0 વાળા છે ને અહીંયા 0, 0 લખાઈ ગયું છે આપણે આવી રીતનું થોડુંક a, b ચેન્જ કરી નાખજો ઓકે તો મારે શું મેળવવાનું છે 0, 0 પોઈન્ટ પાસે સૌપ્રથમ ફંક્શનની કિંમત કોની સૌપ્રથમ મેળવું ફંક્શનની કિંમત પછી હું કોની મેળવું લિમિટ એની શું મેળવી નાખું લિમિટ અને જો એનો જવાબ બેનો કેવો આવે ઇક્વલ બંનેનો જવાબ જો સરખો આવે તો હું શું કહી દઈશ આ કન્ટીન્યુઅસ છે કયા પોઈન્ટ પાસે 0, 0 તો સૌપ્રથમ હું શું મેળવીશ આ પોઈન્ટ ફંક્શનની કિંમત કયા પોઈન્ટે 0, 0 જો આ ફંક્શનની કિંમત ક્યાં મેળવી મેં 0, 0 મળું ત્યારે મને જવાબ શું મળે છે 0 આને શું આપી દઈશું ઇક્વેશન નંબર 1 આને શું આપીશું ઇક્વેશન નંબર 1 હવે મારે કિંમત મૂકવાની છે શેમાં લિમિટમાં લિમિટ x, y ટેન્ડ્સ ટુ 0, 0 ફંક્શનમાં શું છે f of x, y પહેલા તમારે જે લિમિટની કિંમત મેળવવાની છે લિમિટની કિંમત મેળવી પછી હું અહીં નીચે જવાબ લખીશ હવે તમારે લિમિટ આમાં કે કિંમત કે મૂકવી તો કેવી રીતના મૂકવાની રહેશે ડાયરેક્ટ કિંમત આમાં તમે મૂકી શકો નહીં લિમિટ મારે મેળવવી હોય તો શું કામનું આપણે શું લેતા હતા ડિફરન્ટ પાથ લેતા હતા તો y બરાબર આમાં મારે શું લેવો પડશે પાથ લેવો પડશે x² + 4y સોરી આમાં મારે 0, 0 પાસે તે તમે આની લિમિટ મેળવો લિમિટ મેળવવાની છે કોની પાસે 0, 0 ફંક્શન મૂકો શું થશે લિમિટ x, y ટેન્ડ્સ ટુ 0, 0 ફંક્શન શું છે x² + 4y એનો જવાબ તમે મૂકશો x ની જગ્યાએ 0 મૂકો y ની જગ્યાએ 0 મૂકો તો આનો જવાબ શું મળ્યો મને 0 તો જે આ ફ્રોમ ઇક્વેશન આની ઇક્વેશન શું આપી દેવાનું પછી 2 આની ઇક્વેશન નંબર શું આપી દીધું 2 તો જો તો બેયના જવાબ સેમ આવ્યા કે નહીં ફ્રોમ ઇક્વેશન 1 and 2 આનો જવાબ કેટલો આવ્યો 0 આનો જવાબ કેટલો આવ્યો 0 અને આનો જવાબ પણ કેટલો આવ્યો હતો 0 તો હું શું લખી શકું from equation 1 and 2 equation 1 અને 2 પરથી લિમિટ x, y tends to 0, 0 f of x, y
ઇક્વલ ટુ f ઓફ શું મળ્યું મને 0,0 અહીંયા જે બે પોઈન્ટ મૂક્યા છે એના ફંક્શનના જેટલો તે જવાબ મને મળ્યો બંને શું મળ્યો છે 0,0 હેન્સ આ લખાણ વ્યવસ્થિત લખવાનું હેન્સ given function is continuous at 8.0,0 at point શું છે 0,0 ઓકે તો આ એક એક્ઝામ્પલ અગત્યનો છે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો હવે આ જ એક્ઝામ્પલમાં હું થોડો ફેરફાર કરું છું શું ફેરફાર કરું છું આ પોઈન્ટ ચેન્જ કરી નાખું છું પોઈન્ટ મેં કયો લીધો તો અત્યારે 0,0 હવે હું પોઈન્ટ શું લઉં છું 1,2 પોઈન્ટ શું લીધો મેં 1,2 તો અહીંયા જ્યારે f ઓફ 8 પોઈન્ટ લિમિટ ફંક્શન કયા માટે ચેક કરવાની છે 1,2 બોલો તમે જે એક્ઝામ્પલ 0,0 માટે છે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો પછી આ તમારે આખો વ્યવસ્થિત ગણવાનો છે રકમ સેમ ટુ સેમ ખાલી મેં પોઈન્ટ ચેન્જ કરી નાખ્યો છે કે 0,0 પોઈન્ટ પાસે મને શું મળ્યો કન્ટીન્યુઅસ જો મારે ચેક કરવો છે 1,2 પાસે મને કન્ટીન્યુઅસ પોઈન્ટ મળે છે કે નહીં 8 પોઈન્ટ કયા છે 1,2 તો જો તો ફંક્શન ની જગ્યાએ તમે શું મૂકશો ફંક્શન માં x ની જગ્યાએ 1 ને y ની જગ્યાએ 2 તમે આમાં મૂકી શકશો નહીં આમાં મૂકશો ત્યારે એનો જવાબ શું મળે છે મને 0 એનો જવાબ મને શું મળે 0 ઇક્વેશન ને શું આપી દીધું 1 પછી અહીંયા x, y ટેન્ડ્સ ટુ 0,0 ની બદલે શું આવશે હવે 1,2 આની જગ્યાએ કિંમત કઈ મૂકવાની છે 1,2 કિંમત મૂકો x ની જગ્યાએ 1 4 2 8 એટલે આનો જવાબ શું મળશે મને 9 y ની જગ્યાએ 2 મૂકો એટલે 4 છે એટલે 4 2 8 અને 1 નો વર્ગ એટલે આનો જવાબ કેટલો મળ્યો મને 9 તો ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 પરથી આ બે ઇક્વલ ટુ આવતા નથી આનો જવાબ 0 આવે છે અને આનો જવાબ 9 આવે છે એટલે બે ઇક્વલ ટુ થશે નહીં hence the given function is continuous થશે નહીં શું થશે discontinuous at point 1,2 તેનો મતલબ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આનો જવાબ માત્ર ને માત્ર કન્ટીન્યુઅસ ક્યારે આવશે 0,0 માટે કન્ટીન્યુઅસ આવશે બાકી કોઈ પણ પોઈન્ટ લઈ લો આના માટે જવાબ 0 જ આવશે પણ આના માટે જવાબ 0 થશે નહીં કાંઈક ને કાંઈક કિંમત મળશે એટલે પોઈન્ટ શું થશે ડિસકન્ટિન્યુ થશે બીજા માટે બીજા અમુક પોઈન્ટ પર એવા કદાચ એવા અસ્તિત્વમાં હોય કે જેથી આનો જવાબ અમુક પોઈન્ટ માટે શું આવે 0 તો એ પોઈન્ટ માટે પાછા શું કહેવાશે કન્ટીન્યુઅસ કહેવાશે બાકી બધા પોઈન્ટ માટે કેવા કહેવાશે ડિસકન્ટિન્યુઅસ તો તમારે કન્ટિન્યુટી માં ખાલી બે વસ્તુ ચેક કરવાની છે તમને જે ફંક્શન આપ્યું હોય ઈ પોઈન્ટ પાસે પહેલા તમારે એની કિંમત મેળવવાની પોઈન્ટ ફંક્શન આપ્યું હોય એની પોઈન્ટ પાસે તમારે કિંમત મેળવવાની એને સમીકરણ 1 આપી દેવાનું પછી એને લિમિટ માં મૂકી દેવાનું અને જો એ એક્ઝિસ્ટ થતી હોય પહેલા તો લિમિટ એક્ઝિસ્ટ થતી હોય છે અહીંથી આપણને ખ્યાલ આવી જાય છે કે લિમિટ એક્ઝિસ્ટ થાય છે તો હું તમને એના નિયમ લખાવી દઉં પછી એકાદો એક્ઝામ્પલ પાછો આપણે કન્ટિન્યુ કરીએ જો એક્ઝિસ્ટ કન્ટિન્યુટી પોઈન્ટ જે આપેલ ફંક્શન છે એ કન્ટિન્યુ થશે એના નિયમ શું છે પહેલો નિયમ આપણે એમ લખી નાખીએ કે ફંક્શન f of x, y is defined થશે એટલે એનો જવાબ શું મળશે f of a, b એક પોઈન્ટ કયો છે defined at point લઈ લઉં a, b એટલે એનો જવાબ શું મળશે મને f of a, b પછી લિમિટ x, y ટેન્ડ્સ ટુ a, b માટે ફંક્શનમાં તમે એની કિંમત મૂકો તો આ સૌપ્રથમ શું થવી જોઈએ એક્ઝિસ્ટ સૌપ્રથમ ફંક્શન ઈ પોઈન્ટ ઉપર ડિફાઇન્ડ હોવું જોઈએ એની કિંમત મને કાંઈક મળતી હોવી જોઈએ બીજો નિયમ શું છે કે એક્ઝિસ્ટ હોવી જોઈએ પછી જો આ બંને વસ્તુ પોસિબલ હોય તો આ બંનેનો જવાબ કેવો હોવો જોઈએ એકબીજાને ઇક્વલ લિમિટ x, y tends to a, b f of
x, y equal to f of a, b હોય તો ફંક્શન શું થશે? કન્ટિન્યુઅસ. અને આ ઇક્વલ ટુ ન હોય તો શું થશે? ડિસકન્ટિન્યુઅસ. આ વ્યવસ્થિત ત્રણ નિયમ છે. સૌપ્રથમ તો ફંક્શન ડિફાઇન્ડ હોવું જોઈએ, લિમિટ એક્ઝિસ્ટ કરતી હોય, then બંને ઇક્વલ હોય તો શું થશે? આ કન્ટિન્યુઅસ. એક્ઝામ્પલ જોઈએ આપણે આના આગળ. કન્ટિન્યુટી ના 10 થી 12 એક્ઝામ્પલ છે. આપણે 3-4 હજી ગણશું અને બાકીના તમને શેમાં આપશું? સેલ્ફ સ્ટડીમાં આપશું. જો વ્યવસ્થિત ધ્યાન રાખજો. આમાં તમને શું કીધું છે? એક્ઝામ્પલ બીજો શું કીધું છે? માત્ર કીધું છે f of x, y is equal to xy plus 2 at point 2, 3. આ ફંક્શન છે એની કન્ટિન્યુટી ચેક કરવાની છે. કયા પોઈન્ટે? 2, 3 પોઈન્ટે મારે એની કન્ટિન્યુટી ચેક કરવાની છે. તો હું સૌપ્રથમ શું મૂકીશ? સોલ્યુશન. ફંક્શન માં કિંમત મૂકવાની છે. પોઈન્ટ કયા માટે મેળવવાનું છે? 2, 3. આ ફંક્શન માં કિંમત મેળવવાની છે 2, 3 ઇક્વલ ટુ x ની જગ્યાએ 2, y ની જગ્યાએ 3 વત્તા 2. 2 તેરી 6 અને 2 8. તો આની કિંમત મને કેટલી મળી? 8. સમીકરણ શું મૂકી દઈશું? 1. પછી આની કિંમત શેમાં મૂકવાની? લિમિટ x, y ટેન્ડ્સ ટુ કેટલા છે? 2, 3. ફંક્શન શું છે? f of x, y. લિમિટ x, y ટેન્ડ્સ ટુ 2, 3 xy plus 2. કિંમત મૂકો. સીધી કિંમત સાયમલ્ટેનિયસ લિમિટ છે એટલે ડાયરેક્ટ કિંમત મૂકી દેવાની. 2, 3 વત્તા 2 2 તેરી 6 ને 2 8. આને શું આપવાનું? ઇક્વેશન નંબર 2. આનો જે જવાબ આવ્યો હોય ઇક્વેશન 1 કહેવાનું, આનો જે જવાબ આવ્યો હોય ઇક્વેશન 2 કહેવાનું. શું કહેવાનું? ફ્રોમ ઇક્વેશન 1 and 2. ઇક્વેશન 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી લિમિટ x, y tends to 2, 3 f of x, y equal to f of 2, 3. આનો જે જવાબ છે 2, 3 f of x, y એનો 8 આવ્યો. આનો જવાબ પણ શું આવે છે? 8. તો બંનેનું શું થયું? જવાબ શું આવ્યો છે? તો હવે તમારે એક લખાણ લખવાનું રહેશે. એક એક્ઝામ્પલમાં હું જે ત્યારે લખીને દઉં છું, બાકીના એક્ઝામ્પલમાં તમારે જાતે લખવાનું રહેશે. Hence given function f of x, y is continuous at point 2, 3. કન્ટિન્યુટી ચેક કરવાનું સૌથી સહેલામાં સહેલું છે, સાવ ઈઝી છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ જે આપણે એક એક્ઝામ્પલ જોવાનું. f of x, y is equal to x square minus y square upon x square plus y square. ક્યારે? x, y not equal to 0, 0 અને equal to કેટલા છે? 2. ત્યારે x, y equal to 0, 0 અને પોઈન્ટ આપ્યો છે તમને at point 0, 0. at point 0, 0. આ બંને જવાબ 0 ન હોય equal to ત્યારે આ અને equal to 0 છે ત્યારે જવાબમાં શું આવશે? મારી પાસે 2. તો હું સોલ્યુશન કરીશ.
સૌપ્રથમ આપેલ ફંક્શનની સૌપ્રથમ કોની વેલ્યુ નાખવાની ફંક્શનની પછી શેની મેળવવાની લિમિટ ફંક્શનની કયા પોઈન્ટ પાસે મેળવવાની છે 0,0 0,0 પાસેનો જવાબ શું છે 2 આને શું આપી દઉં સમીકરણ 1 પછી શું કરીશું લિમિટ x, y tends to ફંક્શન શું છે પોઈન્ટ 0,0 f of x, y બરાબર લિમિટ x, y tends to 0,0 જવાબમાં શું આવે ફંક્શન શું છે x² y² ના છેદમાં x² y². હવે તમે એક આમાં જોશો 0,0 તમે ડાયરેક્ટ મૂકી દેશો તો જવાબ શું આવશે 0 ના છેદમાં 0 એ શું છે અનડિફાઇન્ડ છે શું છે અનડિફાઇન્ડ એટલે આપણે એની કિંમત ડાયરેક્ટ અત્યારે મૂકી શકશું નહીં તો ડાયરેક્ટ ન મૂકી શકીએ તો આપણે શું કર્યું હતું પ્રીવિયસ વિડિયો લેક્ચર યાદ કરો તો કે આ લિમિટ એક્ઝિસ્ટ થશે કે નહીં એ મારે ચેક કરવું પડશે કેવી રીતના ચેક કરશું કે કાંઈક આદેશ લેશું આપણે y બરાબર શું મેં લીધો mx આદેશ કોના બરાબર y બરાબર sin of x is equal to mx y is equal to sin of x is equal to mx આને ટુ વેરિયેબલ માંથી વન વેરિયેબલ માં કન્વર્ટ કરો લિમિટ x tends to 0 f of અહીંયા શું થઈ જશે x, phi of x is equal to limit x tends to 0 x ને y ની જગ્યાએ શું મૂકી દેવાનું છે mx આ ફંક્શન છે y ની જગ્યાએ mx મૂકી દો x² m² x² છેદમાં x² વત્તા m² x² સામાન્ય કાઢો લિમિટ x tends to 0 x² સામાન્ય 1 m² ના છેદમાં x² 1 m² કેન્સલ x² કેન્સલ થઈ જશે x ની જગ્યાએ 0 મૂકો લિમિટ નો જવાબ શું મળશે મને 1 m² ના છેદમાં 1 m². હવે મેં પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં શું કીધું હતું આ m ની કિંમત કેવી થશે ચેન્જ થતી હશે એટલે આનો જવાબ પણ શું થઈ જતો હશે ચેન્જ થતો હશે એટલે આ લિમિટ શું થશે એક્ઝિસ્ટ થશે નહીં તો જે મેં ત્રણ નિયમ લખાવ્યો એમાં મેં શું લખાવ્યું હતું સૌપ્રથમ ફંક્શન ડિફાઇન થતું હોવું જોઈએ ફંક્શન આ પોઈન્ટે ડિફાઇન થયું પણ લિમિટ આ પોઈન્ટ પાસે એક્ઝિસ્ટ કરતી નથી તો આગળ બંને સરખું થશે કે નહીં એ ચેક કરવાનું આવશે તે નહીં ધ્યાન રાખજો આ ફંક્શન મારે બે પાસે ડિફાઇન થઈ ગયું અહીંયા હું શું લખીશ અહીં સુધીનું વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો આગળ હું અહીંયા નોટ ડાઉન કરું લખું છું હું in which which is varies with m change આનો જવાબ m બદલાશે એવી રીતના આનો જવાબ બદલાશે તેથી limit is does not exist hence limit does not exist અમે ત્રણ નિયમ લખાવ્યા હતા તમને જે એમાં શું હતું પોઈન્ટ પાસે ફંક્શન ડિફાઇન્ડ હોવું જોઈએ ડિફાઇન્ડ છે ઈ પોઈન્ટ પાસે લિમિટ ડિફાઇન્ડ હોવી જોઈએ એક્ઝિસ્ટ થતી હોવી જોઈએ ઈ પોઈન્ટ પાસે લિમિટ એક્ઝિસ્ટ થતી નથી તેથી સો given function is કેવું હશે discontinuous at point કયો હશે 0,0 અહીં સુધીનું વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેવું કે આપેલ 0,0 પોઈન્ટ પાસે આ ફંક્શન શું હશે ડિસકન્ટિન્યુઅસ હશે ટૂંકમાં તમારે શું કરવાનું સૌપ્રથમ એક પોઈન્ટ પાસે ફંક્શન ડિફાઇન કરવાનું પછી જોવાનું લિમિટ ડિફાઇન થાય છે કે નહીં લિમિટ એક્ઝિસ્ટ થતી હોય તો બેના જવાબ શું આવવા જોઈએ સેમ કોઈ પણ પોઈન્ટ પાસે ફંક્શન શું થશે કન્ટિન્યુઅસ થશે અથવા તો શું થશે ડિસકન્ટિન્યુઅસ વ્યવસ્થિત ધ્યાન રાખજો જે બે એક્ઝામ્પલ ગણીએ આપણે એના લિમિટ ના જે ડિફરન્ટ પાથ પસંદ કરવા વાળા જે એક્ઝામ્પલ હતા એનો ઉપયોગ આમાં કરવાનો તમારે ઘણીવાર થશે
तो चलो दो एक एग्जांपल। f of x comma y is equal to xy upon square root માં x square plus y square ક્યારે કે જ્યારે x y not equal to 0, 0 અને equal to બી 0 છે ત્યારે x y equal to શું હશે 0, 0 અને એક પોઈન્ટ કયો આપ્યો છે 0, 0 at point 0, 0 સૌપ્રથમ તમારે શું કરવાનું સોલ્યુશન ફંક્શન ફંક્શનના પોઈન્ટ પાસે ડિફાઇન છે કે નહીં ફંક્શનના પોઈન્ટ પાસે ડિફાઇન છે f of 0, 0 પાસે જવાબમાં શું મળ્યું મને 0 સમીકરણ મેં શું આપી દીધું 1 પછી શું જોવાનું છે લિમિટ x y tends to 0, 0 f of x y ફંક્શન પાસે આ લિમિટ એક્ઝિસ્ટ કરતી હોવી જોઈએ લિમિટ x y tends to 0, 0 ફંક્શન મૂકી દો x y ના છેદમાં વર્ગમૂળમાં x² + y². તો આમાં પણ જો તમે સીધી કિંમત મૂકી દેશો તો શું આવશે 0 ના છેદમાં 0 એટલે ફંક્શન કેવું થશે અનડિફાઇન્ડ ફંક્શન થશે. તો તમારે શું કરવું પડે પાથ પસંદ કરવો પડે. પાથ કયો પસંદ કરું y બરાબર phi of x is equal to mx. પોઈન્ટ કયો છે 0, 0 x 0 લ્યો તો y પણ શું મળે છે 0. તો હું આ પાથ પસંદ કરી શકું. ચલો લિમિટ x tends to 0 f of x y ની જગ્યાએ શું આવી જશે phi of x is equal to limit x tends to 0 y ની જગ્યાએ mx મૂકો તો અહીં શું થશે x into y ની જગ્યાએ mx ના છેદમાં વર્ગમૂળમાં x નો સ્ક્વેર વત્તા m સ્ક્વેર x સ્ક્વેર સાદુરૂપ આપો લિમિટ x tends to 0 m x નો સ્ક્વેર છેદમાં x આમાંથી સામાન્ય નીકળશે એટલે શું થઈ જશે 1 + m નો સ્ક્વેર બંનેમાંથી x સ્ક્વેર સામાન્ય બહાર નીકળશે એટલે વર્ગમૂળની બહાર આવશે એટલે શું થઈ જશે x સાદુરૂપ આપો x કેન્સલ થઈ જશે. હજી આયા x એક વધે છે એ કેન્સલ આઉટ થતો નથી એની કિંમત મૂકશો એટલે જવાબ શું આવશે હંમેશા 0. એટલે આનો જવાબ 0 આવ્યો તો મારે હજી એક મારે બીજું ફંક્શન લેવું પડે. તો વ્યવસ્થિત ધ્યાન રાખજો હજી હું એક બીજું ફંક્શન લઉં. હવે હું શું લઉં sin of x લઈશ. આ સમીકરણ 1 યાદ રાખજો એનો જવાબ શું આવે છે 0. ઓકે ચાલો બીજું ફંક્શન હું શું લઈશ ડિફાઇન અહીં લખવાનું ડિફાઇન y is equal to sin of x is equal to હું શું લઈ લઉં x નો સ્ક્વેર 0, 0 પોઈન્ટ છે x ની જગ્યાએ 0 લઉં તો y પણ શું મળે છે 0 એટલે આ પાથ હું પસંદ કરી શકું. લિમિટ x tends to x, y tends to 0, 0 f of x, y equal to limit x tends to 0 f of x y ની જગ્યાએ મેં શું લીધું છે sin of x સાદુરૂપ આપો limit x tends to 0 x y ની જગ્યાએ x નો સ્ક્વેર છેદમાં વર્ગમૂળમાં x નો સ્ક્વેર વર્ગમૂળમાં x નો સ્ક્વેર y સ્ક્વેર x y ની જગ્યાએ x નો સ્ક્વેર મૂકશો એટલે કેટલી થઈ જશે x ની 4 ઉપર શું આવી ગયું અહીંયા લિમિટ x tends to 0 x ક્યુબ બંનેમાંથી x નો સ્ક્વેર સામાન્ય એનું સાદુરૂપ એને વર્ગમૂળની બહાર કાઢી લો એટલે કેટલા થઈ જશે x વર્ગમૂળમાં 1 પ્લસ શું વધશે x નો સ્ક્વેર આની સાથે કેન્સલ આઉટ કરો કેટલા વધશે અહીંયા x નો સ્ક્વેર x નો કેટલો વધશે અહીંયા સ્ક્વેર કિંમત મૂકો એટલે સાદુરૂપમાં જવાબ પણ શું આવશે પાછો 0 આનો જવાબ પણ પાછો શું મળ્યો મને 0. તો હું નોટ ડાઉન કરું છું ધ્યાન રાખજો. બધું પ્રોપર વ્યવસ્થિત લખવું પડે. લિમિટ x tends to 0 f of x, phi of x is equal to limit x tends to 0 f of x, psi of x. આ બંનેનો જવાબ કેવો આવ્યો ઇક્વલ. મીન્સ
hence limit is exist and is equal to આ બંનેના જવાબ કેવા આવ્યા છે 0 અને equal to કોના બરાબર હશે લિમિટ x, y tends to 0, 0 f of x, y is equal to મને શું મળ્યું 0 અને જવાબ શું મળ્યો છે 0 સમીકરણ શું આપી દઈશું 2 સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી સમીકરણ from equation 1 and 2 equation 1 and 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી આ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો from equation 1 and 2 limit x, y tends to 0, 0 f of x, y is equal to આનો જવાબ 0 છે 0 બીજું કોના બરાબર હતું f of 0, 0 બંને કેવા આવ્યા છે સરખા hence given function is continuous at 0, 0 point 0, 0 point પાસે શું છે આ પોઈન્ટ કન્ટીન્યુઅસ છે ઓકે તો આના એક્ઝામ્પલ થોડા કેવા છે ઈઝી છે જો તમને લિમિટ એક્ઝિટ છે કે નહીં એની માટેના જો આ બે પાથ પસંદ કરીને એક્ઝામ્પલ સમજાઈ ગયા હોય તો કન્ટીન્યુઅસ ના એક્ઝામ્પલ તો સાવ કેવા છે છેલ્લા તમારે એક સમીકરણ મેળવવાનું કે આપેલ ફંક્શન ની જે આપેલ ફંક્શન છે એ આપેલ પોઈન્ટ પાસે ડિફાઇન છે કે નહીં સૌપ્રથમ એ ચેક કરવાનું ફંક્શન છે આપેલ પોઈન્ટ પાસે ડિફાઇન છે કે નહીં એ થઈ ગયા પછી લિમિટ છે એ આપેલ પોઈન્ટ પાસે એક્ઝિસ્ટ કરે છે કે નહીં અને એનો બંનેનો જો જવાબ ઇક્વલ હોય તો કન્ટીન્યુઅસ થશે અથવા કન્ટીન્યુઅસ થશે નહીં એટલે ત્રણ નિયમ છે એ આ ટોપિકનો હાર્ટ કહેવાય કે જે કન્ટીન્યુટી ચેક કરવા માટેની ત્રણ કન્ડિશન છે ઓકે તો આટલા એક્ઝામ્પલ ગણ્યા પછી હવે હું જે બાકીના એક્ઝામ્પલ છે એ તમને સેલ્ફ સ્ટડી માટે આપું છું તો આના એક્ઝામ્પલ ખૂબ જ અગત્યના છે પૂછાઈ શકે એવા છે તો તમારે સેલ્ફ સ્ટડીમાં કરવાના રહેશે તો હું સેલ્ફ સ્ટડી માટે એક્ઝામ્પલ બાકીના તમને જે રિમેનિંગ છે એ આપું છું ત્યાર પછી આપણું આ ચેપ્ટર કેવું થશે કમ્પ્લીટ થઈ જશે ત્રણ એક્ઝામ્પલ ગણ્યા સેલ્ફ સ્ટડી માટેનો ચોથો એક્ઝામ્પલ છે f of x, y equal to xy square upon x cube plus y cube જ્યાં x, y not equal to 0 અને equal to 5 ક્યારે x, y equal to 0, 0, at point કયો આપો છે at point 0, 0 ઓકે નેક્સ્ટ એક્ઝામ્પલ લીધું f of x, y equal to f of x, y is equal to 10x minus 10y ના છેદમાં sin x minus sin y ક્યારે કે જ્યારે 10x not equal to 10y not equal to 10y equal to 2 ક્યારે કે 10x is equal to 10y પોઈન્ટ કયો આપ્યો છે 8.0, 0, તો હવે તમે એમાં એક આનો થોડી ગીટ આપી દો કે 0, 0 મૂકશો એટલે 0, 0 આમાં મૂકી શકો નહીં શું કામ કે tan 0 equal to tan 0 એ મૂકો ને x ની જગ્યાએ 0 મૂકો ને y ની જગ્યાએ 0 મૂકો તો tan 0 0 થશે tan y 0 થશે તો 0 not equal to 0 આમાં મારે શું લાવવું પડે not equal to અહીંયા હું 0 0 મૂકું તો અહીંયા શું થઈ જશે 0 equal to 0 તો આ કિંમતો આમાં મૂકી શકો ને આમાં મૂકી શકો એ y ની જગ્યાએ 0 મૂકો x ની જગ્યાએ 0 મૂકો જવાબ શું આવ્યો 0 y ની જગ્યાએ 0 તો આ બરાબર હું કન્ડિશન મારી સેટિસ્ફાય થાય છે એટલે આમાં હું મૂકી ન શકું 0, 0 પણ છે મૂકી શકું આમાં એટલે જે
ફંક્શન ડિફાઇન થશે એની કિંમત શું મળશે મને 2. પછી આની લિમિટ આપણે એક એક્ઝામ્પલમાં જે પ્રીવિયસ વિડિયો લેક્ચર હતો એમાં તે આની આપણે લિમિટ એક્ઝિસ્ટ થાય છે કે નહીં એ આપણે ડિફરન્ટ પાથની મદદથી જોઈ ગયા હતા. ઓકે, તો આ એક્ઝામ્પલ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો. 5 એક્ઝામ્પલ છે. હજી 2-4 એક્ઝામ્પલ છે તમારે સેલ્ફ સ્ટડી માટે તે ગણવાના રહેશે. ઈઝી છે, આ ખાલી 3 નિયમ આધારિત છે અને તમને આવડશે. जो જે एग्जांपल लो तो फंक्शन f of x, y equal to x square plus y square upon x square y square વત્તા x minus y નો સ્ક્વેર કે જ્યાં x not equal to આપેલી કન્ડિશન x not is equal to y. બીજું એનો જવાબ શું હશે 2 ક્યારે x equal to 0 and y equal to 0 at point 0, 0 at point 0, 0. ओके, જે એક એક્ઝામ્પલ જુઓ. ફંક્શન f of x, y equal to x sin x square plus y square upon x square plus y square जहाँ x, y not equal to 0, 0 and equal to 0 x, y equal to 0, 0 at point 0, 0. આમાં પણ પોઈન્ટ કયો છે 0, 0. જે એક એક્ઝામ્પલ જો બધા એક્ઝામ્પલ સાવ ઈઝી છે, વ્યવસ્થિત તમારે ગણવાના રહેશે. ફંક્શન f of x, y equal to x square sin y ના છેદમાં x જ્યાં x not equal to 0 equal to 1 ક્યારે x is equal to 0 at point કયો આપ્યો છે at point 0, 0. लास्ट एग्जांपल जो f of x, y is equal to x square plus y square tan inverse y ના છેદમાં x. આ ક્યારે x not equal to 0 x 0 હોવો જોઈએ નહીં. અને બીજો જવાબ 0. બીજો જવાબ શું છે 0 ક્યારે કે x બરાબર 0. પોઈન્ટ કયો આપ્યો છે at point 0, 0. ઓકે, તો આ જે બીજા જે 3 પછીના જે બીજા 6 એક્ઝામ્પલ છે તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. કરવાનું છે શું એક્ઝામ્પલમાં માત્ર ને માત્ર 3 કન્ડિશન ચેક કરવાની છે. સૌપ્રથમ શું ચેક કરવાનું કે આપેલ ફંક્શન છે એ આપેલ પોઈન્ટ પાસે ડિફાઇન હોવું જોઈએ, એની મને કઈ કિંમત મળતી હોવી જોઈએ. આપેલ ફંક્શન આપેલ પોઈન્ટ પાસે ડિફાઇન હોવું જોઈએ. પછી આપેલ ફંક્શન આપેલ પોઈન્ટ પાસે એની લિમિટ એક્ઝિસ્ટ કરતી હોવી જોઈએ. અને ત્રીજો એનો બેનો જવાબ કેવો હોવો જોઈએ ઇક્વલ. જો જવાબ ઇક્વલ આવે તો એ શું હશે પોઈન્ટ કન્ટીન્યુઅસ હશે અથવા પોઈન્ટ કન્ટીન્યુઅસ હશે નહીં. જો પોઈન્ટ ડિફાઇન્ડ જ ન થાય તો સૌપ્રથમ જ કહી દેવાનું આ કન્ટીન્યુઅસ નહીં હોય. પછી ડિફાઇન્ડ હોય ને લિમિટ એક્ઝિસ્ટ ન થતી હોય તો પણ શું કહી દેવાનું આ ફંક્શન ડિફાઇન્ડ ફંક્શન કન્ટીન્યુઅસ નથી, ડિસકન્ટીન્યુઅસ હશે. આપેલ પોઈન્ટ પાસે શું હશે ડિસકન્ટીન્યુઅસ. ઓકે, તો આજે બાકીના જે સેલ્ફ સ્ટડી માટે એક્ઝામ્પલ આપ્યા છે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. આ સાથે આપણો લિમિટ એન્ડ કન્ટિન્યુટી ઓફ ફંક્શન ઓફ સેવરલ વેરિયેબલ લિમિટમાં આપણે 3 વસ્તુ જોઈ: ઇટરેટેડ લિમિટ, સાયમલ્ટેનિયસ લિમિટ અને ધેર બાય એક્ઝિસ્ટન્સ ઓફ લિમિટ બાય એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન. બીજું શું જોયું આપણે કન્ટિન્યુટી. એનો એક તમે 3 નિયમ જોયા, 3 નિયમના આધારે એક્ઝામ્પલ ગણવાના રહેશે. તો એક ખાલી એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન ને બાદ કરો તો આ ટોપિક આખો કેવો છે સૌથી સહેલામાં સહેલો ટોપિક છે. પણ થોડુંક એપ્સિલોન ડેલ્ટા ડેફિનેશન ની આધારે ગણવાનું કીધું હોય તો થોડુંક તમારે
હાર્ડ થશે થોડું. ઓકે, તો આ લાસ્ટ ટોપિક સાથે આપણે ફર્સ્ટ યુનિટ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કીપ લર્નિંગ.